કેવું નાઇસ ટુ મિસ યુ યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આપ સૌ મિત્રો મજામાં દશો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા બ્લોગની અંદર તો મિત્રો શું છે કે આજના બ્લોગમાં મિત્રો બનાવી રહેજો નવા આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને મિત્રો હવે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો ચાલો હવે શરીફળનું સાલો છે કે નહીં સાલા કાઢવાના છે તો હાલો હવે જરાક સાલા કાઢી નાખવી તો હાલો હવે આપણે જલ્દી મળીએ કામ કરવા હવે બનાવી રહેજો જલ્દી કમ્પ્લીટ થઈ ગયા છે કાઢી નાખ્યા છે અને સોવી હવે આપણે થોડુંક તડક્યો થઈ ગયો છે થોડીક ઠંડીનું વાતાવરણ થોડુંક હવે હલકું થઈ ગયું મિત્રો અને હવે છે ને કાકા હવે આટા ચાલલા મારશું હવે ઘડી બગડી જો આવી ગયું છે આવો કાક ડુંગળીનો વીટો આવી ગયો આપણે ઘરે તો ભાઈને હજી આપણે દેવાઈ જવાનું થાય વીટો કાક આવી ગયો છે ને બાજુવાળો ભાઈનો તો હાલો હવે આપણે વિડીયોમાં બનાવી રહ્યું છે મિત્રો ગયા છે હવે ઘડીક શેરી માટા મારે બેઠા રહ્યા હવે જો હા મથુરભાઈ જો આવી ગયા છે ટેમ્પો લઈને એકાદો બાટલો વધારે લઈ લીજો મારે આટું બાટલો વધારે લઈ લીજો એકાદો અક્ષુભાઈ આવી ગયા હાલો હવે આપણે જઈએ હવે ઘરે પહોંચી ગયા પાછા આવા આપણા કાંઈ ખેલ છે હવે હાલો બન્યા રહેજો વિડીયો છે થોડીક ઓઇલ વાળી હું કાંક છે કે નહીં મારું ઓઇલ વાળું થઈ ગયું છે ગાડી બાડી બધી જો ધૂળ ધમા થઈ છે ગાડી તે અહીંયા જુઓ તમે બધું આ કાંક આવું કાંક છે હવે ઓઇલ બહુ નીકળે જો મિત્રો આનું શું કારણ છે મિત્રો જરાક કોમેન્ટમાં કહેતું રહેજો ગેરેજવાળા હોય તો જરાક ભાઈ સારી સલાહ આપો ભાઈ આ ઓઇલ શેના કારણે નીકળે છે શું છે કે આપણે યાર ઓઇલ શેના કારણે નીકળે જરાક શું છે મિત્રો એન્જિન બનાવીને વરદી છું પણ ઓઇલ નીકળવા મળ્યું બોલો હવે આનું કાંઈક કરજો મિત્રો હવે હાલો હવે થોડુંક બનાવી રહીશું યાર મિત્રો કેવી મસ્ત છે ઘડિયાળ જોવો તમે મિત્રો કેવી લાગી મિત્રો કોમેન્ટમાં કહો આ છે આપણી ઘડિયાળ છે મિત્રો મારા લગ્નની ઘડિયાળ છે આ ઘડિયાળ મને છે ને મિત્રો ગિફ્ટમાં આપી હતી તો આ ઘડિયાળ છે કાંઈક મસ્ત ઘડિયાળ છે મેં જો જોઈ શકો છો મિત્રો મસ્ત લાગે ગોલ્ડન કલર શું છે મિત્રો આ આપણી ઘડિયાળ પહેલી હવે ઘડિયાળ વગર થોડો હાથ આવો હલકો લાગતો હતો તો હાલો ઘડિયાળ પહેરી લેવી તો આ શું છે કે આપણે આ ઘડિયાળ છે ને મિત્રો એને આપણે હવે ઘડિયાળ પહેરી લેવી તો શું છે ઘડિયાળ પહેરી લેવી હોય ને તો આમ હાથ સારો લાગે એમ ઓરિજિનલ ઘડિયાળ છે ભાઈ ગેરંટી વાળી મિત્રો શું છે ઘડિયાળ થઈ ગઈ કમ્પ્લીટ રેડી ફર્સ્ટ ક્લાસ તો હાલો હવે મિત્રો હવે બન્યા રહેજો વિડીયોમાં ઘડિયાળ બડિયાળ કમ્પ્લીટ થઈ ગઈ છે હાથે પાછો દોરો પહેરેલો છે તો હાલો હવે બન્યા રહેજો to miss you nice to miss you nice to miss you ભાઈ જો બે બ્લોગર ભેગા થઈ ગયા છે હવે હમણાં મિલિયનમાં વ્યૂઝ આવવા મળે છે અમારે જો મિલિયનમાં ભાઈ વ્યૂઝ લાવી છે બ્લોગ ઉતરી છે અમારા પિંડી ભાઈ જો બ્લોગ બનાવે છે બ્લોગ માં ડેઈલી બ્લોગ નું નામ બરોબર ને આ લે ડેઈલી બ્લોગ આનું નામ પિંડી છે ભાઈ હા અને અમારા શેરીના પ્રમુખ છે ઉપપ્રમુખ છે શેરીમાં આવું હોય તો આ ભાઈની મુલાકાત લેવાની પહેલા હે શેરીના ઉસ્તાદ બાદશાહ છે ભાઈ
જોયું ભાઈ ભાઈ ફરીથી કહો હાલો હાલો બાય બાય આવજો હું કેવું કેવું એલા કેવું મિસ યુ શેરીમાં હાવે જ આવ્યો તો શેરીમાં હાવે જ આવ્યો લે લે હાલા 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 શેરીમાં હાવે જ ગયો જો હાવે જ ગયો મિત્રો જો તમે અત્યારે ધજામાં હાવ પવન ઓછો આવે છે ત્યારે પતંગ ચકાવવા જવું છે પણ કાંઈ મેળ આવતો નથી પવન હાવ ધીમો ધીમો છે મિત્રો અને હું અત્યારે શેરીમાં આવી ગયો પાછો આટો મારવા તો હવે કાંઈ જો મેળ આવતો ના તો હવે ભાઈબંધ પાસે જાવી અને હવે મિત્રો શું છે કે બન્યા રહેજો આવે સંજયભાઈ દુકાને જો ભાઈ આપણા પાર્ટનર બે ગયા છે યાર હો ભાઈ શું છે પાર્ટી શું છે સંજયભાઈ મજામાં આ બધું શું હાલે અત્યારે કઈ કામ ધંધા કઈ સમજાય ન પડી એમ બે ગયા છે હાવ નવરા નવરા નખો બે ગયા એમ તેણે હાવ લુખા બે ગયા છીએ હવે અને હવે ચેનલને મિત્રો શું છે સબસ્ક્રાઇબ કરી લેજો આ ભાઈ લુકો છે હો એમ નહીં હા ભાઈ લુખા લુખા આપણે થઈ ગઈ ને હવે આવશું ઘરે હાલો તો હવે ઘરે વૈયા જવી મારી બધા બે ગયા છે મારી આપણે શું ઘરે વૈયા જવી ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો હા આપણી ગાડી બાડી કમ્પ્લીટ થોડી હવે સાફ સૂફ કરી નાખવી ગાડી નહીં તે આપણે મિત્રો શું છે કે ગાડી બાડી કમ્પ્લીટ કરી નાખવી હાલો હવે મિત્રો બન્યા રહેજો મિત્રો લાગે છે બોલો માતાજીની જય બોલો 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 ભાઈ બોલો તો માતાજીને પ્રાર્થના કરી લી મિત્રો સદબુદ્ધિ દે વિડીયો શેર થાય લાઈક કરો બધાય કોમેન્ટ કરી દો ને વિડીયો મિત્રો શેર કરતા રહ્યો અને ચેનલને મિત્રો શું છે મોનિટાઈઝ થઈ જાય તો હાલો મિત્રો બન્યા રહેજો આપણે હવે મિત્રો શું છે સાહેબને મળવા જવાનું છે મહેશભાઈ ઝાપડિયા સાહેબ છે આપણા પશુપાલકના તો આપણી સાહેબને સાથે આજે આપણે મુલાકાત કરવાની હતી તો હવે જલ્દી જલ્દી જાવું કારણ કે સાહેબ ઓલરેડી ભદ્રાવળ પહોંચી ગયા છે તો આપણે હવે દિહોર પહોંચવાનું છે તો હવે ચાલો ભાગવી હવે જલ્દી જલ્દી તો મિત્રો શું છે કે વૈયા ગયા છે થોડુંક કામના કારણે તો હવે આપણે મિત્રો આવી ગયા છે આપણા ગામની અંદર ઓલરેડી હાથ દેખાય મિત્રો ત્યાં જવું છે આપણું ગામ લાગે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલની અંદર મિત્રો નવા આવી જાઓ ને તો ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અહીંયા આપણે કેટલાય દિવસ થતી આવ્યા નથી હું નાનો હતો ને ત્યારે આ ધારે આવ્યો હતો તો જો તમે બતાડો મિત્રો આવું કાંક આપણી ધાર છે અને અહીંયા કેટલાય ટાઈમથી હું મિત્રો આવ્યો નહોતો તો અહીંયા સ્પેશિયલી આજ આપણે આટો જ મારવાનો છે મિત્રો હાલો બને રહીશું તો છે આ આપણું ગામનું કાંક નજારો તમે આપણે મિત્રો કાંક જોઈ શકો છો તો આ બધું કાંક આવું કાંક છે અને આ બધી વસ્તુ વાડિયું વિસ્તાર છે અમારે હું ઘણા ટાઈમથી અહીંયા આવ્યો નહોતો મિત્રો ઝાઝા દિવસ થઈ ગયા અહીંયા ન થયો એનો બ્લોગિંગમાં શું છે કે મિત્રો શરૂઆત છે સ્ટાર્ટ કરેલું છે આપણે ફર્સ્ટ બ્લોગ છે માય ફર્સ્ટ બ્લોગ તો ફર્સ્ટ બ્લોગને મિત્રો શેર કરી દીજો અને લાઈક કરી દીજો અહીં ભાઈ તો આવું કાંક છે હવે હાલો બન્યા રહ્યો હવે અહીંથી ને બતાડું અહીંથી કેવો કાંક નજારો દેખાય છે શું છે કે અહીં આમ થોડુંક ભાઈ આમ લાગે હાવ નાની એવી ધાર બાકી છે વિશાળ હો ભાઈ ધાર તો અહીંનો કાંક નજારો બતાય તો પછી મિત્રો તમને તડક્યાના કારણે ઓછું દેખાતું પણ જો એનો કાંઈક નજારો જોવો તમે વિશાળ નજારો છે મિત્રો ગજબનો આમ નજારો છે તો હાલો હવે મિત્રો હું છે તમને એ રીતે પણ નજારો બતાવીશ ઘણા ટાઈમ થઈ ગયો બતાવ્યું નહોતું તમને હાલો હવે બધે કાંક છે મિત્રો હવે ઓલરેડી આપણે ધાર ઉપર આવી ગયા છે એવી આમ લાગે નાની એવી ધાર બાકી છે બહુ ગજબની હો જો આવું કાંક છે અહીંનો નજારો તે ભાઈ ગજબનો નજારો છે જોઈ શકો મિત્રો આપણે આ બાજુ ગામ વિસ્તાર લાગુ પડી જાય આ બાજુ વાડી વિસ્તાર છે આંકેની બાજુ ગામ છે તો અહીંયા કાંક આવું કાંક છે તો જોવો તમે મિત્રો હવે બનાવી રહ્યો મિત્રો
વાડી વિસ્તાર છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો. આ જે તમને દેખાય ને તે છે આપણે સાંકડાસર બાજુની હવેલી છે મિત્રો. ઝૂમ કરીને મિત્રો બતાવું. આ જે દેખાય છે ને તે આ છે દેખાતી છે મિત્રો. આ ઠેઠ બહુ દૂર છે અને આ જે મિત્રો દેખાય ને એ અમારી વાડી બાજુ અમારા ગામ વિસ્તાર છે. તો મિત્રો તમને શું છે કે વિડીયોની અંદર બનાવી રહેજો અને નવા આવી જો તો આપણી ચેનલને તે મિત્રો શું છે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો મિત્રો. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. તો આવું કાંક આપણો વાડી વિસ્તાર છે મિત્રો, જોઈ શકો છો તમે. કરી નાખી છે અંકુર બજાય ડુંગળી કરી નાખી છે, વાડી બની ગઈ છે મિત્રો, 2-3 વીઘા વાડી બની ગઈ. અને આ જે બાજુ દેખાય ને મિત્રો તે અમારું ગામ છે, અમારું જે પ્રોપર હમીપરા ગામ કહેવાય મિત્રો. અમારા તળાજા તાલુકાની અંદર 1st નંબર છે ગામનું ભાઈ. ડુંગળી ઉત્પાદન ભાઈ ગજબનું કરે અમારા ગામની અંદર. આ વિસ્તાર અમારો ગામ વિસ્તાર છે, ઘણો વિસ્તાર છે લાંબુ પટ. અને આ જે બાજુ તમને દેખાય ને ડેમ વિસ્તાર છે મિત્રો, તમે જોઈ શકતા છો. શું ઝૂમના માધ્યમથી મિત્રો શું છે કે તમને બતાવું છું. અને આ છે અમારું વાડી વિસ્તાર મિત્રો, અને ગામ વિસ્તાર કહેવાય છો. અને સૂરજના કારણે થોડુંક ઓલું પડતું હશે પણ છે કાંક મિત્રો જોઈએ જેવું છે. મસ્ત મજાનું ગામ છે અમારું, નાનકડું રળિયામણું ગામ દેખાય તે ગજબનો કુદરતી મિત્રો નજારો દેખાય. ચોમાસાની અંદર જે અહીંનો નજારો દેખાય બેસ્ટનો મિત્રો નજારો દેખાય. એમાં શું છે કે હું કેટલાય ટાઈમથી ને આ વિસ્તારમાં આવ્યો નહોતો. જ્યારે નાનો હતો મિત્રો ત્યારે અમે અહીંયા બધા લોકો રમવા માટે આવતા, દર શનિવારની બધા ભાઈબંધો સાથે રમવા આવતા. તો શું છે કે હવે એ જૂના દિવસો તો મિત્રો કાંઈ સંભાળવા જેવા જ રહ્યા નથી, પણ અત્યારે આવું એટલે બહુ મજા આવે. શું છે મિત્રો હવે ચેનલની અંદર નવા આવી જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. શું છે હવે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. હવે ચાલો હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ મિત્રો. આપણે નીચે પહોંચી ગયા છે, જો તમે જોઈ શકો છો. આ કાંઈક આપણે વિશાળ પટ ધાર હતી મિત્રો. તો હવે આપણે નીચે આવી ગયા છે આપણી બાઇક પાસે મિત્રો. અને જો બાજુમાં છે બધે લોકો ખેતર આવી ગયું છે અને બાજુમાં પડી ગયો મિત્રો રોડ છે. તો આ અમારો ગામનો મિત્રો રોડ છે, આવી ગયા છે આપણા હાઈવે માટે. થોડુંક શું છે ફ્રી ટાઈમ છે એટલે બધી લોકો જોઈએ ગઈ. અને આ હતી મિત્રો આપણે ગામની કાંક નાની એવી ધાર હતી મિત્રો, તમે જોઈ શકો છો. લાગે હાવ નાની, બાકી માથે ચડીને જે જોવાની મજા આવે બહુ જ ખૂબસૂરત મજા આવે મિત્રો. નજારો બહુ સવારનો તે બહુ જબરજસ્ત હોય. હાલો મિત્રો બન્યા રહીશું. તો આપણે ગાડીને મિત્રો કરી દેવી ચાલુ, અને ગાડી થઈ ગઈ છે હવે આપણે ચાલુ કરીને હવે મિત્રો શું છે ઘર બાજુ હાલો બન્યા રહીશું. આપણા ગામનું નાની પેલું તળાવ કહેવાય, ત્યાં બધા લોકો આવતા હોય. આ જગ્યાએ મિત્રો અમે રમવા આવતા આ તળાવની અંદર. તો આવું કાંક મિત્રો આપણું તળાવ હતું. ને અમે હવે બધે શું છે કે ધીમે ધીમે હવે જાય છે આપણે ઘર બાજુ તરફ. હાલો હવે આવું કાંક હતું આપણું તળાવ. કાકા હાલી જાય છે. તો હાલો હવે ભાઈ તુલસીભાઈ પ્રેઝન્ટ સર, બેસી જાઓ. તો ભાઈ અમારા કાકા બેસી ગયા છે અમારે ગાડીની અંદર. જવા દે ને કાકા, હાલો બિના રહીશો મિત્રો. ઘરે પહોંચી ગયા છીએ અને હવે થોડોક શું છે કે અગાસી માથે જવું પડે અત્યારે. હાલો હું થોડુંક અગાસી માથે જઈ લઈ. તો આવી ગયા છે આપણે અગાસી માથે ભાઈ. અત્યારનો નજારો એટલે બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. અહીંયા તો પતંગે ખલવાની છે હોતી. હા કાંક પતંગ હલવાઈ ગઈ. હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે શું છે કે જો આવશે આપણું કાંક વાડી વિસ્તાર ને આ છે આપણું કાંક ઘર. અને આપણે આવી રીતે હવે કાંક સક્કર ફરવાના છે. મળ્યો હવે સક્કર ફરવા મિત્રો. સક્કર ચડે છે જરાક. જો આવું કાંક છે આપણે મિત્રો વાડી. તો હવે મિત્રો શું છે કે આજ જો આપણે અહીં સુધી રાખ્યું આપણે આજના વિડીયોમાં મિત્રો. અને હવે આપણે થોડુંક શું છે કે પશુપાલકનો એક વિડીયો લેવાનો છે ને, તો આપણે પહેલાં એ લઈ લેવી. તો હવે મિત્રો હાલો હવે બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર. ને મિત્રો આજનો બ્લોગ તમે મિત્રો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો શું છે કે હજી બન્યા રહેજો. હાલો આજના બ્લોગમાં આપણે એટલું જ તે રાખીએ અને હવે મળશું આપણે નવા બ્લોગની અંદર નવા જોશ અને ઝૂનિંગની સાથે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. મળી હવે આપણે નવા બ્લોગને બધાને જય માતાજી, જય ગુડવાની, જય મંગલ. તો મળી હવે નવા બ્લોગને. તો બાય બાય મિત્રો, બાય બાય.